આ નમો અરિહંતાણમાં તો અંદરના જે આપણા દુશ્મન છે એની વાત કરી છે, તો બહારના દુશ્મન શું? દુશ્મન બહારના આપણને નુકસાન નથી કરતા, અંદરના કરે છે. શું નામ તારું? ઝિયા. 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 જીયા. દુશ્મનો બહારને હેરાન નથી કરતા, અંદરના હેરાન કરે છે. જીયા વાત સમજાય કે ના સમજાય? અંદરના દુશ્મનો આપણને હેરાન કરે છે. તને બહારના હેરાન કરે લાગે છે? બહારના લાગે છે. આપણે બહારના ભાગને સમજવું છે. જીયા વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ આવે? હવે વરસાદનો પલડે તો વાંક પડો. શું વાંક છે તારો? વરસાદમાં તો બહાર જવું પડે, નોકરી ધંધો કરતા હોય, ભણતા હોય તો બહાર તો જવું પડે કામ માટે. પછી વાંક પડો. હા, શું વાંક? જવું પડે. હવે બહાર જવું પડે એટલે પછી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો પડે કે ના ઉપયોગ કરવો પડે? શું ઉપયોગ કરવો પડે? અમરેલા કે રેનકોટ એટલે છત્રી કે રેનકોટ નો ઉપયોગ કરવો પડે. હવે તે છત્રીનો કે રેનકોટ નો ઉપયોગ નથી કર્યો માટે બહારનો ભાગ તને નુકસાન કરે છે, એટલે વરસાદ તને હેરાન કરે છે. પણ જો તે છત્રીનો ઉપયોગ કર્યો અને રેનકોટ નો ઉપયોગ કર્યો તો વરસાદ તને હેરાન કરે. એટલે બહારના દુશ્મનો નથી, અંદરના દુશ્મનો વધારે હેરાન કરે. જે વાત સમજાય કે ના સમજાય? એટલે અંદરના દુશ્મનો પર તું વિજય પ્રાપ્ત કરે તો તને પ્રોબ્લેમ આવે નહીં. દુશ્મનો જે છે ખરેખર જગતની ભાષામાં, ભ્રાંત ભાષામાં દુશ્મનો બહાર છે, ભગવાનની ભાષામાં દુશ્મનો અંદર છે. જીયા વાત સમજાય કે ના સમજાય? એટલે તને વરસાદની સિઝનમાં વરસાદ હેરાન કરે છે તો ખરેખર હેરાન કરે છે કે તારી ત્યાં સમજણ પહોંચતી નથી માટે વરસાદ છત્રી કે રેનકોટ નો ઉપયોગ નથી કરતી માટે પલળે છે. હા, સમજાય કે ના સમજાય? હવે એ રેનકોટ ને છત્રી નો ઉપયોગ કરે તો તું હેરાન થઈશ વરસાદથી. એટલે બહાર પ્રોબ્લેમ નથી કે બહાર પ્રોબ્લેમ છે. શું કહે છે? બહાર પ્રોબ્લેમ નથી. હવે ઠંડીની સિઝનમાં ઠંડી લાગે તો કોનો વાંક? શું વાંક છે? મને ઠંડી લાગે છે, મેં સ્વેટર નથી. સ્વેટર એટલે ગરમ કપડા પહેર્યા નથી, એટલે બહાર કોઈ નુકસાન કરતા કે પ્રોબ્લેમ કરનારો છે ખરો નથી. એટલે તારી સમજણ તને શું આપે છે? તારી અણસમજણ તને દુઃખ આપે. આ સમજ્યા ને? અણસમજણ એટલે ક્રોધમાન માયલો, સમજણ એટલે તારે ક્રોધમાન માયલો જતા રહ્યા એટલે થયું. હા, સમજ્યા ને? હવે તું ઇલેક્ટ્રિસિટી ને અડે કરંટ લાગે તો કોણ વાંક? શું વાંક તારો? હવે ઇલેક્ટ્રિસિટી ની જરૂર તો પડે ને, પ્રોગ્રામ છે. કેમેરો ચલાવે છે, લાઈટ ચલાવે છે, પંખો ચલાવે છે, કુલર ચલાવવું છે, તો બટન તો દબાવવું પડે ને, સ્પીડ તો દબાવવી પડે ને. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં સમજવું પડે કે ના સમજવું પડે કે કોનો વાંક છે? કોનો વાંક છે? શું વાંક છે? તો કે ત્યાં લાકડાના ઉપયોગ સાથે ઇલેક્ટ્રિસિટી જોડે વ્યવહાર કર્યો નહીં. પ્રોબ્લેમ તારો છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એનો મીનિંગ શું થયો? ઇક્વેશન શું બન્યું કે બહાર કોઈ હેરાન કરનારું છે જ નહીં. શું બોલ્યું? બહાર કોઈ હેરાન કરનારું છે જ નહીં. છે નહીં, છે જ નહીં. વાત સમજાય ને? હેરાન કરનારી આપણી સમજણ છે, આપણી અણસમજણ છે, અને મદદ કરનારી આપણી સમજણ છે. અણસમજણ એટલે બીજા શબ્દોમાં વિગતમાં જવું હોય તો ક્રોધમાન માયેલો. હા, સમજાય ને? સમજણ એટલે ક્રોધમાન માયેલો ઉપર વિજય પ્રાપ્ત. હા, સમજાય કે ના સમજાય? સમજાય ગયું કે ના સમજાય ગયું? એટલે તને સ્પષ્ટ થયું કે ના થયું? બહાર કોઈ હેરાન કરનાર છે? એક વાર બે વાર કે કાયમ માટે કોઈ હેરાન ન
નથી કરનાર? શું કે છે? ખાલી 2 વાર જ કોઈ પણ બાર કોઈ હેરાન કરનારું છે જ નહીં, છે જ નહીં. વાત સમજે ને? એટલે સ્પષ્ટ છે કે દુશ્મનો અંદર છે. હવે તમને સરળ બતાવી દીધું. તમારે ડોક્ટર એન્જિનિયર થવું હોય તો 3-4 વર્ષની ઉંમરમાં તમારે નર્સરીમાં જવું પડે, જુનિયરમાં જવું પડે, સિનિયરમાં જવું પડે, 1લું ધોરણ, 2જું ધોરણ, 3જું ધોરણ, 4થું ધોરણ. પાછું આપણે તો ગુજરાતી ભાષા પણ આપણે ઇંગ્લિશ મીડિયમમાં છીએ એટલે ઇંગ્લિશ શીખવું પડે. વાત સમજ્યા ને? તારે 25-30 વર્ષે તું ડોક્ટર થાય. વાત સમજ્યા ને? એમાં તારી પાછળ તારા મા બાપે લાખો કરોડ રૂપિયા વાપરી નાખે. પણ જ્યારે તું ડોક્ટર થાય તો તારું નોકરીના ઠેકાણે ના હોય. અને ખાલી આ ત્રિમંત્ર સમજી જાય તો તું તારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરી દે. અને તારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરે એટલે સિમંદર સ્વામીની અંદર જેવા ગુણો છે એવા તારી અંદર ગુણો ખુલ્લા થઈ ગયા. બોલ આટલી જ છે. તો ડોક્ટર થવું, એન્જિનિયર થવું એ વધારે સારું કે હરિયત પરમાત્માના ગુણો તારી અંદર ખુલ્લા થાય અને તારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરવો એ વધારે સારું? હા, સમજે ને? હવે તેમ છતાં તારો વ્યવહાર લઈને આવી છું ક્યારે કે તારું પોતાનું નોલેજ છે, રિસર્ચ છે, તારા મા બાપના સંસ્કાર છે એટલે ભણીને ક્યાંય ડોક્ટર એન્જિનિયર બનીશ. એટલે એમાં અમે ડખો દખલ નથી કરતા. વાત સમજાય કે ના સમજાય? પણ તને તારા અંદરના દુશ્મન પર વિજય પ્રાપ્ત કરી દઈશ તું તો તું ડિસ્ટર્બ થઈશ કરી? તો તું સ્થિર થઈશ કે અસ્થિર થઈશ? હવે સ્થિર થઈ તો તને એક જ વાર વાંચે તો યાદ રહેશે કે વારે ઘડી વાંચવું પડશે કે ક્લાસીસ કે ટ્યુશન કરવા પડશે કે એમ જ યાદ રહેશે? વાત સમજાય કે ના સમજાય? એટલે જો આ ત્રિમંત્ર સંસાર વિઘ્નો નિવારક ત્રિમંત્ર છે. ખાલી સવારે 5 વાર બોલવાનો છે, સાંજે 5 વાર બોલવાનો છે. એમાં વાંધો શું છે? બાકી તો પછી રમવાનું છે, ભણવાનું બધું છે જ ને. જે વાત સમજાય કે ના સમજાય? એટલે દુશ્મન બહાર છે કે અંદર છે? 1% કે 100%? અંદર જ છે ને? સ્પષ્ટ થયું. બોલો બીજું બીજું એ હતું કે આપણે અહીંયા ત્રિમંત્ર બોલીએ. હા, કે આપણે જૈનિઝમની બાજુ થોડું જોવા જઈએ તો લોકો નવકાર મંત્ર કે બરાબર. તો એનો મતલબ શું? નવકાર મંત્ર તો કે જે પહેલું ધોરણ હોય એનું એજ્યુકેશન જુદું હોય કે ના હોય? બીજું ધોરણ એનું એજ્યુકેશન જુદું હોય કે ના હોય? હવે દાખલા તું પહેલા ધોરણમાં ક્યારે આવે? તું 30-40 વર્ષની થાય ત્યારે પહેલા ધોરણમાં આવે? એ કેટલી ઉંમર થાય તો પહેલા ધોરણમાં આવે? 4. લગભગ 4-5 વર્ષની કે 6 વર્ષની હોય તો તું પહેલા ધોરણમાં આવે. વાત સમજાય કે સર? તો તારું ડેવલપમેન્ટ હોય કે અનડેવલપમેન્ટ હોય? એટલે તને તારું ડેવલપમેન્ટ કેવું હોય એવું તને મળે બધી વસ્તુ. વાત સમજાય ને? હવે જેમ જેમ 6 વર્ષ થાય, 7 વર્ષ થાય, પહેલા ધોરણમાં પાસ થાય, બીજા ધોરણમાં પાસ થાય, તો જેમ જેમ ડેવલપમેન્ટ થાય એટલે આ લેવલનું તમને એજ્યુકેશન મળે તમારું. આ શું આ બધા સ્ટાન્ડર્ડ છે. ઓમ નમઃ શિવાય સ્ટાન્ડર્ડ છે, ઓમ નમો ભગવતે સ્ટાન્ડર્ડ છે, નવકાર મંત્ર સ્ટાન્ડર્ડ છે. વાત સમજાય કે ના સમજાય? પછી આગળ જઈને બધું એક જ થઈ જાય. એટલે આપણે એવું છે કોઈ પણ મંદિરમાં જે પણ 3 મંત્રો સાથે બોલવાના રહે. જૈનમાં જૈન મંત્ર બોલવો, વૈષ્ણવમાં વૈષ્ણવ મંત્ર બોલવો, શિવમાં શિવ મંત્ર, એવું નહીં રાખવાનું. કારણ કે તારે અંદરના દુશ્મનોને જીતવાનો છે, બહારના દુશ્મનો છે જ નહીં. વાત સમજાય કે ના સમજાય? કે બહારના દુશ્મનો છે જ નહીં. બહારના દુશ્મનો છે જ નહીં. બધું વસ્તુ સ્થિતિ સમજવું પડશે કે નહીં કરવું. આ ત્રિમંત્ર બધે બોલી તો તારા અંદરના દુશ્મન પર વિજય પ્રાપ્ત થશે. એટલે તારું જે જીત છે, જીત 2 શબ્દ બોલ્યું છે, દર્શન અને જ્ઞાનનું, એ તારું જીત છે એ શુદ્ધ જીત થઈ જશે.
એટલે તારી સામે જે સંયોગ આવશે તને એ રીતે દેખાશે કે એ રીતે સમજાશે, તારા દર્શનમાં આવશે, તારી સમજણમાં આવશે, અને તારી સમજણમાં આવશે અને દર્શનમાં આવશે તો જીવનમાં તને ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેશે. જે વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે જઈને બોલે એની રીતે બરાબર છે, કારણ કે સ્ટાન્ડર્ડમાં છે. અને આપણે આપણા મા બાપના સંસ્કાર છે, આપણું પોતાનું ડેવલપમેન્ટ છે, બધી વસ્તુ વાંચો ને કે ના સમજાય? અને આપણને યોગાનું આપણી પુણ્ય એવી છે કે દાદા ભગવાનનો સત્સંગ મળે છે, દાદા ભગવાનના આપતા પુત્રો મળે છે. વાંચો ને કે ના સમજાય? એટલે મંદિર કોઈ પણ મંદિરમાં જે પણ ત્રિમંત્ર સાથે બોલવાનું આપણે નક્કી રાખવું તો તારા કેટલાય પાપો ભસ્મીભૂત થઈ જશે. પાપો ભસ્મીભૂત થશે એટલે સત આત્મા આવશે અને તારું દર્શન જ્ઞાન અને તારું ચિત્ત છે એ રીતે દેખાશે, એ રીતે ફોટો પાડશે એટલે તને ક્યાંય પઝલ કે પ્રોબ્લેમ આવશે. એટલે કે આદિવ્યાધિ ઉપાધિમાં તને સમાધિ રહેશે. જે વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? હા, બીજું પૂછો. હા, કે આપણે બધા સાથે સારી રીતે વાત કરી તો બધા કેમ ભેદભાવ કરે કે હું તો આની સાથે આવી રીતે વાત કરીશ, આની સાથે આવી રીતે વાત કરીશ. આપણે બધા સાથે સારી રીતે વાત કરીએ, એ લોકો સામે આવું કરે. બરાબર છે. શું નામ તારું? ડેન્સી ક્યાંથી આવે છે? વડોદરા. વડોદરા. ડેન્સી, તું કર્મને માને ખરી? પુનર્જન્મને માને ખરી? ભગવાનને માને ખરી? તો કે દરેકનું ડેવલપમેન્ટ અલગ અલગ છે. એક ક્લાસની અંદર 100 વિદ્યાર્થી હોય તો બધાને 100 માંથી 100 આવે? તો બધા નાપાસ થાય? તો બધાને 50% આવે? તો બધાને 60% આવે? દરેકને જુદું જુદું આવે ને. એટલે દરેકને એનું જેટલું વિઝન છે એ રીતે તમારી જોડે વ્યવહાર કરે છે. પણ તમારું વિઝન પણ એટલું જ છે એટલે એ રીતે તમને પક્ષપાત લાગે છે કે આ મારી જોડે ખરાબ વ્યવહાર કરે છે, આ મારી જોડે સારો વ્યવહાર કરે છે. વાત સમજે ને? પણ તને એક જ સમયમાં જેમ છે તેમ બધું દેખાઈ જશે તો પછી તને પક્ષપાત નહીં લાગે. મારું કર્મ છે ને મારું કર્મનું ફળ આવ્યું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તું જમે કર્યું પછી તને જગતના લોકો પક્ષપાતી નહીં લાગે, નિષ્પક્ષપાતી લાગે. બેનજી વાત સમજાય કે ના સમજાય? ખ્યાલ આવે ને? એક જ સ્ટાન્ડર્ડના 100 છોકરાઓ છે પણ બધાને 100% નથી આવતા, બધાને 90% નથી આવતા, બધાને 70% નથી આવતા, બધાને 60% નથી આવતા, બધાને 50% નથી આવતા, બધા નાપાસ નથી થતા. એટલે દરેકનું ડેવલપમેન્ટ જુદું છે. એક સર્કલ હોય તો એ સર્કલની અંદર બધા અલગ અલગ દ્રષ્ટિ બિંદુ પર ઉભા રહેલા એટલે એને જે દેખાય તે કરે જ છે પણ બીજું દેખાતું નથી એટલે એ સાચો બને છે ને તને ખોટું કહે છે. તને જે દેખાય છે તે કરે છે પણ તને જે દેખાય છે સામે નથી દેખાતું તો તું સાચી બને છે ને ખોટું બોલે છે. એ રીતે પક્ષપાત થાય છે કે વિરોધ થાય છે. એસી વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? બીજો પ્રશ્ન શું કહે છે? ત્રિમંત્રમાં બોલે આયર્ય હાજર 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 એટલે પ્રેઝન્ટ, જીવતા છે. હાજર એટલે જીવતા. એમાં તું જીવતી છું ને એવું આ સિમંદર સ્વામીના 2.5 લાખ વર્ષ આયુષ્ય છે. 1,75,000 વર્ષ આયુષ્ય છે. લગભગ તમારે થાય કે ભાઈ 1 લાખ વર્ષ આયુષ્ય પૂરું થયું છે, 75,000 વર્ષનું આયુષ્ય બાકી છે. હા, સમજે કે ના સમજાય? એટલે એને હાજર કહેવાય. હાજર એટલે વર્તમાન, પ્રેઝન્ટ. હા, સમજે કે ના સમજાય? જેમ સ્કૂલમાં જાય તો તારી હાજરી પૂરે ના પૂરે તો એ ખુશી આવી છે કે નથી આવી કે યસ સર તો તારી હાજરી પૂરી એટલે હાજર. એ હાજર એટલે જીવતા છે. આજે તું મને કામમાં આવીશ, હું તને કામમાં આવીશ પણ ફોટો કામમાં નહીં આવે. હા, સમજે ને?
જે જીવતું છે તને કામમાં આવશે, ગયું એ કામમાં નહીં આવે, આવવાનું છે કામમાં નહીં આવે, પણ વર્તમાન છે જે જીવતું છે તને કામમાં આવશે. વાત સમજે કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? પૂછો. એક મિનિટ, હવે આ પ્રશ્ન છે ને આગળ છે ને એ લઈ લઈએ ને, બીજા મને છે ગામ રાજકોટ છે, મોરબી, જયની દિનેશભાઈ મારવાડિયા. મારો ભાઈ મને ગુસ્સો ચડાવે એટલે મને એવું થાય કે આવો ભાઈ ના હોત તો સારું હતું. એવું શા માટે થાય છે? ઓહો, જયની એવું છે? ભાઈ તો બધાને ગમે, તને નહીં ગમતો? હે, એ તો નહીં હોય ને ત્યારે ગમવાશે. અત્યારે એવું થાય બધું વસ્તુ. જો આપણે છે ને જૈની બધા ઋણાનુબંધ થી ભેગા થયા. ઋણાનુબંધ એટલે ખબર પડે, બેંકમાંથી આપણે પૈસા લીધા હોય પછી પાછા આપવા પડે કે ના આપવા પડે? એ પાછા ના આપે તો એ ઋણ કહેવાય. આ તમને કે ના સમજાય? એવી રીતે જે કોઈને પૈસા આપ્યા હોય તો પાછા લેવા પડે કે ના લેવા પડે? હવે તને પાછા ના આપે તો ઋણ કહેવાય, એના આધારે તારો બીજો જન્મ થાય. હવે જેને એ આપ્યા છે તેને પાછા આપવા માટે આવે છે એટલે તને હેલ્પ કરશે. વાંચો ને, અને બેંકમાંથી જે પૈસા લીધા નથી તે તારો ભાઈ તરીકે આવે છે એટલે તને નુકસાન કરે છે. વાંચો ને, ઋણાનુબંધ છે, ઋણાનુબંધ નજીક હોય. આ તમને કે ના સમજાય? ઋણાનુબંધ નજીક હોય, બધું પાસે આવેલી પાસે આવે એમાં તને ઓપ્શન ના મળે. તું ઘરમાંથી ભાગી જાય તો ઓપ્શન ના મળે, તું એને મારે તો ઓપ્શન ના મળે, તું એને મારી નાખે તો ઓપ્શન ના મળે, તું આપઘાત કરે મરી જાય તો ઓપ્શન ના મળે. એ ભોગવવું જ પડે, કારણ કે ક્યાંય ઋણ ચૂકવું નથી. પૈસા લીધા છે બેંકના, તો બેંકના પૈસા સમયસર રાખવા પડે ને ના આપવા માટે વ્યાજ આપવું પડે. પણ તું આપ્યા વિના જ મરી ગઈ છું એટલે તારું ઋણ લેવા આવે છે, એટલે એમાં તને કોઈ ઓપ્શન મળશે નહીં. જેની વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? કોઈ આપણું દિલ દુભાવે તો તેને માફ કેવી રીતે કરવું? બરાબર છે. કોણ છે? તારો જ છે? મારું નામ નથી, પેલા લખેલું છે સેજલ લખેલું છે. આવી છે આ બીજા ક્લાસ એટલે કાઢી નાખી, બરાબર, કેન્સલ કર. હીર પ્રફુલભાઈ બધાનું નામ લખાય છે. આપણે કરેલ કર્મનું ફળ કેવી રીતે મળે છે તે જોવું હોય તો બરાબર છે. આપણે કરેલું કર્મ કેવી રીતે ફળ મળે છે એ જોવું છે. કોઈને કઈ મદદ કરી છે, કોઈને છૂટી હોય ને તેનું કર્મ છે, તો એનું ફળ બદલવાનું કેવી રીતે? તને ખ્યાલ આવે ને, તને તું એને ઓળખતા જ ના તને મદદ જ કરવા આવે, એવું બને કે ના બને? અને તારું નજીક નું હોય તો મદદ કરવી જોઈએ ને, પણ તને મદદ જ ના કરે. અરે મળવા આવે ને, તારે એક્સિડન્ટ થયું, તારા મમ્મી પપ્પા તારી જોડે હોય ખરા? સામાન્ય રીતે ના હોય. ધારો કે તમે અહીંયા આવે છે તો ના હોય, તો રસ્તામાં બધા મદદ કરવા આવે છે કે નથી કરવા આવતા? એ ઓળખીતા નથી પણ કેમ આવે છે મદદ કરવા? એવું કરવું કરેલું. એ તો હોસ્પિટલ લઈ જાય છે તો ડોક્ટર ઓપરેશન કરે છે કે તારા મમ્મી પપ્પા ડોક્ટર ઓપરેશન કરે છે, તો ઓળખતી નથી. વાંચો ને કે ના સમજાય? એટલે તે સારું કર્મ કર્યું છે તો એટલે તને મદદ કરનાર મળે છે, તને હોસ્પિટલ લઈ જાય છે, ડોક્ટર દવા કરી દે છે. વાંચો ને કે ના સમજાય? અને ખરાબ કર્યું હોય તો એક તને બધા ભેગા થાય. વાંચો ને કે ના સમજાય? એટલે પણ કર્મ સારું ખોટું કોને કહ્યું સમજ તમારે બધું છે. કર્મ સારું કોને કહે છે, ખરાબ કોને કહે છે? મદદ કરવી સારું તો કે સામાન્ય રીતે કોઈને મદદ કરે એટલે સારું કહેવાય. કોઈને હિંસા કરો, કોઈને મારી નાખો, કોઈને હિંસા કરો એ ખરાબ કહેવાય. વાંચો ને કે ના સમજાય?
કે સામાન્ય કોઈને મદદ કરવી સારું કર્મ કહેવાય, અને કોઈને મદદ કરવી સારું કહેવાય, અને હિંસા કરે ખરાબ કરવી સાચું કહે ને. હવે લૌકિક ભાષામાં બરાબર છે વાતો ને, એનાથી પુણ્ય અને પાપનો બંધ પડે, એટલે ઋણમાં ઊભું જ રહે, તમારે ઋણ ચૂકવાય નહીં. પણ લૌકિક ભાષામાં બરાબર છે, જ્યાં સુધી તને આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી તું કોઈને મદદ કરે એટલે તને પુણ્યનું ફળ મળે, અને કોઈને નુકસાન કરે, હેરાન કરે, હિંસા કરે તો તને પાપનું ફળ મળે. પણ એ સાયકલ ચાલ્યા જ કરે, પુણ્યમાંથી પાપ બંધાય, પાપમાંથી પુણ્ય બંધાય વાંચું ને, પણ એ ચાલ્યા જ કરે વાંચું ને. તો કે કર્મ તારું યથાર્થ સારું યથાર્થ કર્મ ક્યારે થાય કે પોતે પોતાને જાણે વાંચું ને, પોતે પોતાને જાણે અને પછી વ્યવહાર કરે તો બધા કર્મની નિદ્રા થાય, પુણ્યનો બંધ પણ ના પડે અને પાપનો બંધ પણ ના પડે. વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે આપણી જાતને ઓળખી લેવાનું. તો ત્યાં ત્રિમંત્ર તું સવાર 5 વાર બોલે છે, તારા બધા પાપો ભસ્મીભૂત થશે ને, એટલે તારું ચિત્ત શુદ્ધ થશે, તને જેમ છે તેમ દેખાશે. એટલે ખરેખર તું હીન છું કે તું કોણ છે તને ખબર પડી જશે. સાચું ને? આ હીન તો તારું નામ છે કે તું છું, તારું નામ છે, તું નથી. વાતો ને કે ના સમજાય? એટલે તું કોણ છે જાણી લે છે, પછી તને પુણ્યનો બંધ નહીં પડે ને પાપનો બંધ પણ નહીં પડે. પણ જ્યાં સુધી પોતે પોતાને જાણ નથી ત્યાં સુધી કોઈને મદદ કરવી, સુખ આપવું, એ કર્મ કરવું એ ઉત્તમમાં ઉત્તમ. એ બરાબર ને? સમાધાન થયું કે ના થયું? ચાલો આગળ બોલો. જેમ કે પરમ દિવસે મારી સોસાયટીમાં એક બનાવ બન્યો. એક છોકરી પડી ગઈ, મેં એને ઊભી કરવા ગઈ તો એને મને ધક્કો મારી દીધો. તો હું એને આનો જવાબ કેવી રીતે આપી શકું? તો કે તને શું લાગે છે, શું કરવું જોઈએ? શું નામ તારું? તુષા. શીતલી બેબી છે? તુષા. ચિકિત્સા. ક્યાંથી આવી છે? અમદાવાદ. અંજની. હિન્દી આવે છે? ગુજરાતી છું. અમદાવાદ બોલી એટલે તુષા, તને શું લાગે શું કરવું જોઈએ? મને એનું સારું કરવું જોઈએ. બહુ સરસ છે, બહુ સરસ. એટલે આપણે તુષા સમજવું હોય કે તું દર્પણની સામે ઊભી રહે અને એની અંદર મુક્કાબાજી આમ કરે દર્પણની સામે, તો મુક્કો કોને લાગે? કાચને. આપણને જ લાગે. અને ત્યાં આગળ તું મુક્કાબાજી બંધ કરી દે અને તું બે હાથ જોડે તો પગે કોને લાગે છે? આપણને. હા, એટલે તું તારી જાતને જ લાગે છે, એને નથી લાગતી. એટલે તારા સુખ માટે તારે મદદ કરવી, ભલે તને ધક્કો મારે કે લાત મારે, પણ આપણે મદદ કરવી આપણો ધર્મ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તું વાળમાં જઈને બોલે તું ચોર છું, તો ત્યાંથી પ્રતિધ્વનિ શું આવશે? અવાજ શું આવશે પાછો? મારો જ આવશે. તારો જ આવશે કે તું ચોર છે, તારે ગમે છે ખરું? ના. સમજે ને? તો ત્યારે તું ચોર છું એવું અવાજ આવે તો આપણે ચોર છું બંધ કરી દઈએ, તું રાજા છે એવું બોલે તો પછી શું આવશે તારી પાસે અવાજ? મારો જ આવશે. એટલે આ જગત જે પાવ છે, પડવો છે, તું જે આપીશ તે તને મળશે. એટલે ભલે જગતના લોકો તને દુઃખ આપે કે લાત મારે, પણ તારી એની સેવા કરવી કે ધ્યાન રાખવું એ તારો ધર્મ છે. તારે તારો ધર્મ ચૂકવવાનો નહીં. વાત સમજાય ને? મરતું એનો ધર્મ ચૂકી જાય છે? ના. તો કદી ખાણ એનો ધર્મ ચૂકી જાય છે? ના. તો મીઠું એનો ધર્મ ચૂકી જાય છે? હા. મીઠું ના. એવી રીતે કડવા છે એનો ધર્મ ચૂકી જાય છે? એ ઘડપણ આપે? હા. ના આપે. કડવું એ ઘડપણ ના આપે, કડવું કહેવાય બધું. તો દરેકે પોતપોતાના ધર્મમાં રહેવું. ભલે કોઈ આપણને આપણે મદદ કરીએ ત્યારે આપણને લાભ મળે, પણ આપણે એને મદદ કરવી. બરાબર છે? હા. સમાધાન થયું કે ના થયું? 1 ટકો કે 2 ટકો? કે પૂરેપૂરું? પૂરેપૂરું.
ચાલો બીજું નિરંજના મારા પપ્પાને ધંધામાં નુકસાન થયું તો હું શું કરું? ઓ તું તારા પપ્પાથી મોટી છું, તારે મદદ કરવી છે. બરાબર. જો તારે મદદ કરવી હોય ને તું આજે અત્યારે ત્રિમંત્ર બોલાવે ને, ત્રિમંત્ર બોલવાનો. પાછો ને કે ત્રિમંત્ર બોલે ને પછી ભગવાનને તારું બધું દુઃખ કહી દેવાનું કે મારા પપ્પાને ધંધામાં નુકસાન થાય છે, તે ભગવાન મારા પપ્પાનું રક્ષણ કરજો. પાછો ને એટલે પછી એ ભગવાન રક્ષણ કરશે. એટલે આ બાજુ જેમ પેલું વરસાદની સિઝનમાં વરસાદ આવે પણ છત્રીને રેનકોટનો ઉપયોગ કરે તો પલળે ખરું? ના પલળે. એટલે ગરમી ઠંડીની સિઝનમાં ઠંડી લાગે અને સ્વેટર પહેર્યું તો ઠંડી લાગે કરી, એ તો તારા પપ્પાને રક્ષણ મળી જશે. આ સંસાર વિઘ્ન નિવારણ તું ત્રિમંત્ર 5 વાર બોલે તો સવાર સાંજ એવી રીતે પ્રાર્થના કરવાની. પછી તારે ભગવાન બધું તારા પપ્પાનું જે થતું હોય તને બધું એ કહી દેવાનું. સાચું ને? એટલે ભગવાન ચારે બાજુથી રક્ષણ મૂકશે. જેમ બહાર ગરમી છે કે નહીં પણ અહીંયા ગરમીનો અનુભવ થાય છે નથી થતો, એવું રક્ષણ તમને મળી ગયું. સાચું ને? આપણે ત્રિમંત્ર બોલવાનું. બરાબર છે? ચાલો નિરંજના પછી તન્વી. એટલે પ્રશ્ન ખુશ ખુશ થઈ ગયા. ઓહો બરાબર છે. તન્વી છે. તન્વીનો શું પ્રશ્ન છે? મારા ભાઈ જોડે ઝઘડા થાય કે તો મારે શું કરવું? એ તો પેલો જવાબ આપી દીધો. જૈનીનો જવાબ આપી દીધો તું. આપતો નહીં કરો. તારો ભાઈ તને નહીં ગમતો તો મને આપી દેજે. પછી પાછો નહીં આપવો. તું માઇકમાં બોલ, તારો ભાઈ નથી ગમતો તને તો મને આપી દેજે, હું રાખીશ. પછી તું લેવાય તો પાછો નહીં આપવો. તો જેવું મારી પાસે આવશે ને તરત જ તને ગમવા લાગશે. તને ગમશે જ નહીં એનાથી. હતું ને? તો આપણે દાદાને પ્રાર્થના કરી કે મારા ભાઈ જોડે ઝઘડો થાય છે તો ઝઘડો ના થાય એવી દાદા પ્રાર્થના કરવી. સમજે ને? મને એવી સમજણ આપો, મને એવી કૃપા વરસાવો કે અમે ભાઈ બહેન સારી રીતે રહીએ અને કઈ ઝઘડો ના થાય. દાદાને પ્રાર્થના કરે છે. બરાબર છે? પૂર્વિશા બોલ. મમ્મીને દુઃખ અપાય જાય તો શું કરવું જોઈએ? મમ્મીને દુઃખ અપાઈ જાય છે, કપાઈ જાય તો તને ગમતું હશે તો જ આમ કહીશ ને તું? નથી ગમતું તો શેના આધારે તું કપાઈ જાય છે? કાર્ય કરીને કોઈ કાર્ય કોઈ કાર્ય એટલે કાર્ય બગાડે છે. કાર્ય બગાડે છે. શું કાર્ય સોંપે તમે? એમ કે પાણી ભરી આવ. હા, પછી શું થાય? તો હું પાણી ન ભરી. તું પાણી ભરે નહીં એટલે એ રીતે દુઃખ થાય. પણ તને કામ નથી ગમતું? ગમે. પછી કેમ પાણી ભરવાનું છે તો કેમ ના ગમે? કુવામાંથી પાણી ભરવાનું છે કે માટલામાંથી ભરી લાવવાનું છે? માટલામાં. એમાં કેમ ના ગમે? એ તો 2 ફૂટ ઊંડો જેવો ને રસોડું તો કે વધારે દૂર. મમ્મી તારું બધું ધ્યાન નથી રાખતું? પછી આપણે ધ્યાન રાખવું પડે કે ના રાખવું પડે? શું કહે છે? તને આઈસ્ક્રીમ ભાવે કે ના ભાવે? હવે તને આઈસ્ક્રીમ ભાવે તો તું આઈસ્ક્રીમ વાળાની દુકાને જાય અને આઈસ્ક્રીમ લઈને ખાઈ લે તો પછી નીકળી જાય. પૈસા ના આવે તો શું કરે તારી જોડે? વાજે કે ના વાજે? તો જો તારી મમ્મી તારી પાસે પગાર લે છે ખરો કે મને પૈસા? તો તારી મમ્મી તો તારી સેવા કરે છે, તારી પાસે કશું લેતી નથી. વધારે ચિંતા તને તારી મમ્મી ઘરે પ્રોબ્લેમ થાય છે. વાત નહીં કે ના સમજે તો વસ્તુ સમજવાની કે તારી સમજણ બરાબર નથી. આઈસ્ક્રીમ વાળાને તો પૈસા આપે છે. સાચું નહીં કે ના સમજે? પણ અહીંયા કશું નહીં આપવાનું. મમ્મીને ધારો પૈસા ના આપે તો સેવા કરાય કે ના કરાય? કે લાય મમ્મી થોડું આમ કેમ આ બધું થોડું કામ કરી લેવાનું કહેવાય કે ના?
તો તારા હિત માટે જ છે ને કે અહિત માટે જ છે? હિત માટે જ છે ને કે અહિત માટે જ છે? હિત માટે જ છે. તો હવે આપણે દાદા ભગવાનને કહેવાનું કે દાદા ભગવાન મારા મમ્મી જોડે આ બધા કામ સોંપે છે ને એનાથી દુઃખ થાય છે, હું માફી માંગુ છું અને ભરમથી આવું દુઃખ ના થાય એવો નિર્ણય નિશ્ચય કરજો. આપ મને શક્તિ આપો, આપ મને આશીર્વાદ આપો, એવું દાદાને પ્રાર્થના કરું. બરાબર? મનવા ના મોરબી વાળા છે ને? મનવા મને ભગવાનની પ્રિય બનવા માટે શું કરવું જોઈએ? તારે ભગવાનના પ્રિય બનવું છે હે? તારે ભગવાનને પ્રિય બનવું હોય પછી ભગવાને કીધેલી વાતો માનવાની કે નહીં માનવાની? શું કે છે? માનવાની. તો હમણાં દીપક દાદાએ બધું સમજાયું કે ના સમજાયું? શું સમજાયું? કયો મંત્ર સમજાયો? શું કહે છે? નમો અને ત્રણ મંત્ર સમજાયો કે ના સમજાયો? કે તારે રોજ કે 5 વાર બોલવાનું અને સાંજે 5 વાર બોલવાનું. આટલું બોલીશ ને તો તું ભગવાનની પ્રિય થઈ ગઈ. પાછું રોજ આટલું બોલવાનું. અને જ્યારે પણ આપણું આવી શિબિર હોય ને છોકરીની દર વર્ષે એકાદ વાર થાય છે ત્યારે આપણે આવવાનું. સાચો ને કેવા સમજાય? મારા આશીર્વાદ. હા બોલો. જેવું કે મારી સોસાયટી છે ને એક બેન આવતા હતા તો એમને ચક્કર આવે તો પડી ગયા. તો અમુક લોકો એમને હેલ્પ કરવા જાય ને તો પછી આંટી ગુસ્સો થઈ જાય કે મારે હેલ્પ નહીં જોઈતી, હું જાતે જ કરી લઉં. તો હવે મતલબ એમને મદદ જોઈતી હતી ને કોઈ મદદ કરવા આવ્યું પણ એ એમના અહંકારના લીધે મદદ ના લઈ પાડે. તો એમાં કર્મ કોનું બચાય? એ આંટીનું કે જે મદદ કરવા ગયા હતા એમને? શું નામ તારું? યાછી. ક્યાંથી આવે છે? ભરૂચથી આવે છે. કર્મ કોને બંધાય? જે ભાઈ કર્મ તો કેવું છે? અહંકારથી બંધાય છે. વાત સમજાય કે ના સમજાય? જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી કર્મ બંધાશે. હવે અહંકાર છે ત્યાં અમુક ભાગમાં અહંકાર પોઝિટિવ હોય તો પુણ્યનું કર્મ બંધ પડાય, પાપનું હોય તો પાપનું કર્મ બંધ પડાય, કર્મ બંધ પડે. વાત સમજાય કે સામાન્ય રીતે અમુક ઉંમરના લોકો બધા ખુદદાર હોય, કોઈની મદદ ના જોઈએ. એને એવું નથી કે કોઈની મદદ નથી પણ એને એમ થાય મારી રીતે ચાલુ, મારી રીતે કરવું બધું. વાત સમજાય કે ના સમજાય? હવે એવો એક નિયમ છે કે ધારો કે કોઈ એક વ્યક્તિ મારું ધ્યાન રાખે તો ધીમે ધીમે લાચાર બની જવું, પરવશ બની ગયું. એવી એક સમજણ છે પણ તને એનો અહંકાર લાગે. વાત સમજાય કે ના સમજાય? તને અહંકાર લાગે પણ એને એમ લાગે કે ધારો તું કોઈને મદદ કરીશ ને તો એ ધીમે ધીમે પરવશ થશે, અથવા તો કોઈ તને હેલ્પ કરશે ને તો તું પરવશ થઈ. ધારો કે તમે સ્કૂલ કોલેજમાં ભણતા હોય ને તો જો તારી મમ્મી વધારે મદદ કરે ને તો તારું રિઝલ્ટ માઇનસ આવશે અથવા તો ઓછું આવશે. અને તું તારી રીતે ભણી છે તો તારું રિઝલ્ટ સારું સારું આવશે. ના સમજાય કે ના સમજાય? એટલે ઘણા બધા લઘુ વડીલો મોટા હોય ને એ બધા લોકો સામાન્ય રીતે કોઈની મદદ લે નહીં. કારણ કે એને ખબર છે કે હું મદદ કરું છું એક પ્રકારનું ઋણ થયું, તે ઋણ ચૂકવવા માટે મારે એની સેવા બીજા અવતારમાં ચૂકવવા માટે આવવી પડશે. આ તો એ અહંકારી નથી પણ તેમ છતાં કર્મ તો અહંકારથી બંધ પડે. પ્રિયાંશી આ ને એટલે ધારે તું મદદ કરે છે તો પુણ્ય કરે છે તો પુણ્યનું કરવું પડશે. એ તારી હેલ્પ નથી લેતા અને તને અહંકાર લાગે છે તો પાપનું કર્મ બંધ પડશે. પણ બંધ પણ બે નહીં પડશે, કોઈને એક નહીં પડે, બે નહીં પડશે. કારણ કે એના કેન્દ્રમાં અહંકાર છે. કર્મ બે નહીં બંધ પડશે. પણ સામાન્ય રીતે આપણે જોઈએ
એનો જે અમુક પ્રકારનો ટોન હોય એનાથી ખબર પડે કે આ વ્યક્તિ ખુદદાર છે. તમે જો બ્લાઇન્ડ માણસ હોય ને તમે હેલ્પ કરવા જશો તો તમારી હેલ્પ નહીં મળે. ના સમજે ને, હેલ્પ નહીં મળે. પણ હવે આજે તમારી એટલી ઉંમર નથી થઈ એટલે તમને લાગે કે હેલ્પ નથી એટલે અહંકારી. ના, અહંકાર નથી. ના સમજે ને, એને એની પરવસતાને લાચારીનો અનુભવ થતો, એનો ડેવલપમેન્ટ ના થાય, વિકાસ ના થાય, એને લઘુતા ગતિ ઊભી થઈ જાય. ના સમજે ને, અને તમારી મદદ ના લે તો એની લઘુતા ગતિ ઉડે ને કરતા કરતા આગળ પ્રગતિ થાય ને એનું જીવન સાર્થક થાય. ના સમજે, સમાધાન થયું કે ના થયું? 100% કે 1%? ચાલો अगर हमें शांत रहिए तो हमें कोई क्रोध થાય તો એ કઈ વધારે પડતું કરે તો કોઈ શું કરે? વધારે પડતું કરે એટલે ક્રોધ બહાર થાય છે, અંદર થાય છે. એટલે કોઈ પાવર અંદર જેલસી પણ બહાર તો નુકસાન કરતા કોઈ છે જ નહીં કે છે છે કે હમણાં પેલી જોડે વાત કરો, જીયા જોડે વાત કરી, બહાર કોઈ નુકસાન કરતા જ નથી. બહાર એટલે અંદર આ અંદર નુકસાન કરતા છે, અંદર નુકસાન કરે તો તારે અંદર બરાબર કરવાનું રહે. તારું અંદર બરાબર, તમે ક્રોધ થાય છે તો તારું અંદર બરાબર કરવાનું રહે કે ના કરવાનું. દાખલો સમજાવ, તે ચકલીને જોઈ છે કે નથી જોઈ? મોક્ષા, બસ ચકલીને દર્પણ મળે તો શું કરે? ચકલીને દર્પણ મળે તો શું કરે? દર્પણની સામે આવે તો શું કેમ કરે? દર્પણ એટલે મિરર આમ જો તો કે દર્પણ જો એને જોવે ને એટલે તરત જ એને ચાંચ મારે. હવે એ બહારની ચકલી દર્પણ વાળી ચકલીને મારશે તો દર્પણ વાળી ચકલી મરી જશે કે બહારની ચકલી મરી જશે? હા, સમજે ને? તો આપણે મારવા કોને દઈએ છીએ? ક્રોધ કોની પર કરીએ છીએ? બહાર કરીએ છીએ. એ મરી જશે કે તું મરી જઈશ? તો નુકસાન કરતા કોને થયું? તને થયું કે એને થયું? અસલ એટલે તને કેમ છે તેમ દેખાતું નથી, કેમ છે તેમ સમજાતું નથી. હવે તને જેમ છે તેમ દેખાશે તો ગુસ્સો આવશે ખરો? ક્રોધ આવશે ખરો? નહીં આવે. એટલે તને જેમ છે તેમ દેખાતું નથી. હવે જેમ છે તેમ ક્યારે દેખાશે? એક નવકાર મંત્ર, ત્રિમંત્ર છે, એ રોજ 5 વાર બોલીશ સવારે અને સાંજે તો તારા દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કરશે. એટલે ક્રોધમાન માયેલો ઉપર વિજય પ્રાપ્ત કરીશ. તારા પાકો ભસ્મીભૂત થશે. તમે જેમ છે તેમ દેખાશે તો પછી ગુસ્સો કે ક્રોધ નહીં થાય. અને જેમ ચકલી દર્પણ વાળી ચકલીને ચાંદ મારે છે એને ભ્રાંતિ જુદા છે કે મેં એને મારી નાખી પણ એ પોતે મરી ગઈ. આ તો નહીં કેના સમજાય? અને આપણે પણ આવું જ કરીએ છીએ. તો આપણામાં ફેરફાર કરો. દર્પણને આપણે ચકલી દર્પણ વાળી ચકલીને આપણો ફેરફાર કરો. ફેરફાર કરો. ફેરફાર નહીં. આપણે દર્પણ વાળી ચકલી કરતા મોટા છીએ. પેલું તો પ્રાણી છે, એની બધું ડેવલપમેન્ટ નથી થયું. મનુષ્યને તો બધું ડેવલપમેન્ટ થયું છે. એ 4 ગતિમાં જઈ શકે, 84 લાખ ગતિમાં જઈ શકે અને પંચમ ગતિમાં પણ જઈ શકે, મોક્ષે જઈ શકે. અને તેમ છતાંય એ તમારે એ દીવા જોડે ભટકાય છે અથવા તો દર્પણ વાળી ચકલીને ચાંચ મારે. એટલે તો એટલું બધું ડેવલપમેન્ટ નથી. પ્રાણી છે એટલે એટલું ડેવલપમેન્ટ નથી. ચકલીનું ડેવલપમેન્ટ નથી, એટલો વિકાસ નથી. મનનું ડેવલપમેન્ટ એટલું નથી થયું, એની સમજણ એટલી બધી ડેવલપ નથી થઈ. આપણે તો ડેવલપ છે. આપણે તો ચકલી કરતા પણ ગુંડા કહેવાય. હવે સમજાઈ ગયું ને? હવે રોજ કે ગુસ્સો નહીં આવે. દાદા ભગવાને સિમંદર સ્વામીને એમને શું કે સમજણથી જોયેલા છે. સમજણથી જોયેલા છે. જેમ અત્યારે હું તને જોઈ શકું છું, તું મને જોઈ શકું છું, એવી રીતે ના જોઈ. કે આ તમારી અંદર તમારા દુશ્મન પર વિજય પ્રાપ્ત કરો. તો કે આવા ગુણધર્મો ઉભા થઈ જાય તો આવા સિમંદર સ્વામી જીવન થાય. એટલે સમજણ સાથે છે. સમજણ સાથે છે. પણ જેમ
તમને જોઉં છું, હું તને જોઉં છું, તું મને જોઉં છું, એવી રીતે જોયા નથી. શીખવા લાવો. ગુસ્સો ઓછો કરવા માટે શું કરવું જોઈએ? ભલે ગુસ્સો આવે છે હે કે હારો હશે તો જ ગુસ્સો આવતો હશે ને? ભલે સારું નથી તો પછી કેમ કરે છે તું ગુસ્સો? નીકળી જાય છે, કંટ્રોલમાં તારા હાથમાં જ નથી. રોકાતો જ નથી, હાથમાં છે પણ રોકાતો નથી. તું ખરેખર ક્રોધ કરે છે કે થઈ જાય છે? થઈ જાય છે. વાંચો ને કરા સમજાય, કરતી નથી, થઈ જાય છે. વાંચો ને કરા સમજાય, પણ માને છે શું કે હું કરું છું, ચાલો તું કરે છે. વાંચો ને કરા સમજાય, તો તું ક્યારે તારી જાતે મરવા દઈશ ખરી? અને તારું મૃત્યુ થાય છે કે નહીં? એટલે એનો મીનિંગ તું કરતી જ નથી કે કરે છે? કરતી જ નથી. ચાલો તું કરે છે માની લઈએ, તું ક્યારે બીમાર પડે નહીં, પણ બીમાર પડે છે કે નથી પડતી? પેલું સાબિત થઈ કે તું કરતી નથી, એવું થયું કે ના થયું? એટલે વાણી તો તારા હાથમાં હશે, તું બોલતી હશે. જયારે બોલવું હોય ત્યારે બોલી શકાય, ના બોલવું હોય ત્યારે બોલી શકાય. એવું ખરું? તો ઘણી વાર કરે ને, આપણે મૌન રહેવું હોય ત્યાં બોલાઈ જવાનું, અને બોલવું હોય ત્યાં મૌન જ રહેવાનું. બને કે ના બને? એનો મિનિંગ એવો થયો કે વાણી તારા હાથમાં નથી, ખાલી અહંકાર જ કરે છે કે મારા હાથમાં જ છે. એટલે વિચારે તારા હાથમાં ખરો. તું વિચારી શકે સ્વતંત્ર? વિચારી શકે તો કે ખરેખર તું વિચાર કરે છે કે આવી જાય છે? આવી જાય છે. હવે સારા વિચારો ગમે ને, પણ સારા વિચારને જગ્યાએ ખરાબ વિચાર આવે કે ના આવે? અને કાઢવા તો કાઢે ખરા? જાય ખરા? ના જાય. કાઢવા તો જાય નહીં, અને સારા લાવે તો આવે નહીં. એટલે એનું મિનિંગ કે વિચાર પણ તારા હાથમાં નથી. હવે વિચાર એટલે મન, વાણી, આયા તારા હાથમાં નથી, ખાલી તારી અણસમજણ છે કે મારા હાથમાં જ છે. હવે જ્યાં સુધી તારા હાથમાં છે તારી માન્યતા છે તો તને ગુસ્સો આવશે, અને તને સમજણ પડશે કે મન વચન કાયા મારા હાથમાં નથી એવું સમજણ પડશે તો તમારો ધીમે ધીમે ગુસ્સો બંધ થઈ જશે, ક્રોધ બંધ થઈ જશે, અને ધીમે ધીમે તમારું મનુષ્ય જીવન સાર્થક. પણ વાત સમજાય કે ના સમજાય? 1% તો 100% સમજાય. ચાલો સમજાય. સાક્ષી, જીવનમાં ગુસ્સો અને ઈર્ષા ઓછા કરવા માટે રોજ શું કરવું જોઈએ? ગુસ્સો તો કરતો ગમતો હશે તો જ કરી દઈશ ને સાક્ષી? ગમતો ના મિત્તા થઈ જાય તો કે તારે જીવનમાં ગુસ્સો અને ઈર્ષા ઓછી કરવી હોય ને તો આ ત્રિમંત્ર બોલવાનો ભાગ રહે. વાંચો ને કે ના સમજાય? અને દાદા પાસે પ્રાર્થના કરવાની ને કે હે દાદા ભગવાન, મારા મન વચન કાયથી આ જગતે કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો એવી પ્રાર્થના કરવાની. આ પ્રાર્થના કર્યા પછી જીવન દરમિયાન તારા મનથી, વાણીથી, કાયથી કોઈને દુઃખ અપાઈ જશે. વાંચો ને કે ના સમજાય? રાત્રે સુધી બધી જે તે ભગવાનને માને છે એની સાથે માફી માંગવી જોઈએ, અને પાછું નક્કી કરવાનું કે મારા મન વચન કાયથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. આટલું કરી છે એટલે ધીમે ધીમે ઈર્ષા છે, ગુસ્સો છે, બધું ઓછું થઈ જશે. સરસ મારું દુઃખ વાંચે. આખા ત્રિમંત્ર નો શું મતલબ શું થાય તો બોલી દીધો ને, સમજાવી દીધો ને. એ તો તને દીપકાનંદજીએ સમજાવ્યું કે ના સમજાવ્યું? ત્યાં લખ્યો છે કે નથી લખ્યો? લખ્યો છે વાંચ. શું લખ્યું છે? ઝઘડા થાય છે કેમ થાય છે? ઝઘડા થાય છે
પણ દાદાને પ્રાર્થના કરવાની કે દાદા મારાથી ઝઘડા થઈ જાય છે એની માફી માંગુ છું અને ફળથી ઝઘડો ના થાય એવા આશીર્વાદ માંગુ છું, શક્તિ માંગુ છું. દાદા મને આશીર્વાદ આપો, શક્તિ આપો. આટલું દાદા બોલવાનું. ધીમે ધીમે સરસ થઈ જશે. મમ્મી પપ્પા હતા અમને કામ કીજે તો પૂરો થઈ જશે. બરાબર. માઈ શ્રીમંત્ર આખો સૌથી પહેલા કોણે બોલાવ્યો હતો? ભક્તિપૂર્વક કોણ બોલ્યું? ભક્તિપૂર્વક કોણ બોલ્યું? તો દાદા ભગવાન જ બોલ્યા હતા. દાદા ભગવાન પછી તો ખબર હતી, કારણ કે દાદા ઘણા બધાને મળ્યા હતા. તમને કેવું હતું? દાદા ભગવાન બોલ્યા એ તો ખબર જ છે, પણ એના સિવાય એના પછી કોણ બોલ્યું? તો દાદાને તો કેટલા બધા મળેલા છે. તો દાદાને સાથે નથી મળ્યા, એક એક બે બે જણા મળ્યા છે. કારણ કે મને મળ્યા હોય તો મને દાદા ત્રિમંત્ર બોલાવે તો મને એમ લાગે કે પહેલો મેં જ બોલેલો. દાદા 4 વાગે ઉઠેલા હોય. અમુક લોકો 4 વાગે દર્શન કરવા જાય, અમુક લોકો 4:30 વાગે દર્શન કરવા જાય, અમુક લોકો 5 વાગે દર્શન કરવા જાય. તો એક વાગે દર્શન કરવા જાય ત્યારે તું શું કહેતું? છેલ્લી આવી કે પહેલી આવી બધી? ટાઈમ ઉપર ડિપેન્ડ કરે. હા, એવી રીતે છે આ બધી વસ્તુ. આ તો એને કોઈ પહેલું છે એવું ના કહી શકાય. ભાઈ ને તેમ છતાં આપણે એને ટેકનિકલી સમજવું હોય ને તો સૌથી સરળ ભાવથી બોલ્યા હોય તો કવિરાજે ત્રિમંત્ર ભાવથી ગાયેલો છે ને બોલેલા છે. હા તો પણ પહેલું છે તો પહેલું ના કહી શકાય, કારણ કે જે આવે પહેલો જ આવે. 4 વાગે આવે ને પછી 4 થી 5 સેકન્ડ આવે ને તો પહેલો જ કહેવાય. પણ 5 સેકન્ડ તો ટાઈમ છે ને. આ ટાઈમ કહેવાય. પણ પેલી ઊંઘ ના આવું ને હું જોઉં ને એટલે હું બોલું કેવું બોલું. વાત સમજે કે ના સમજાય? એટલે એની શરૂઆત નથી. જગત અનાદિ અનંત છે, શરૂઆત નથી છે. વાત સમજે ને? તો પછી જો હવે તું ટેકનિકલી જોવા જાય ને તો કે આ દાદા ભગવાનનો ત્રિમંત્ર પણ નથી. આ ઋષભદેવ ભગવાન ના સમયનો ત્રિમંત્ર છે. ઋષભદેવ ભગવાન તો કરોડો લાખો અબજો વર્ષ પહેલા થઈ ગયા. આ તો કે દાદાએ નવો નથી કર્યો. વાત સમજાય કે ના સમજાય? દાદા ભગવાને બહાર નથી પાડ્યો, ઋષભદેવ ભગવાને બહાર પાડ્યો. તો પછી ઋષભદેવ ભગવાન પછી બધું ઉતરતો કાળે ધીમે ધીમે આવરણ આવતું ગયું અને કરતા કરતા બધું વિભાજન થયું, ડિવિઝન થયું, વહેંચાઈ ગયું. આપણે જે ત્રિપુત્ર બોલી એ જ ઋષભ ભગવાને બોલતો હતો. હા, ઋષભદેવ ભગવાન એ જ બોલાવતા હતા. જેમ અત્યારે આ દાદા ભગવાન છે ને પહેલાના સમયમાં તમે આવા પહેલાના સમયમાં તો સૌથી પહેલા ઋષભદેવ ભગવાન હતા ને એમને જ અક્રમ વિજ્ઞાન આપેલું. આ દાદા ભગવાન અક્રમ વિજ્ઞાન નથી બોલ્યું, એટલે પહેલા આપેલું છે અક્રમ વિજ્ઞાન. પણ 10 લાખ વર્ષે એકવાર ખુલ્લું થાય. 10 લાખ વર્ષની તો હિસ્ટ્રી કેવી રીતે મળે? એટલે આપણે લાગે કે દાદા ભગવાન દ્વારા અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું. ઋષભદેવ ભગવાન ટાઈમમાં ખુલ્લું થયું. અને ઋષભદેવ ભગવાનના ટાઈમમાં પણ આ ત્રિમંત્ર હતો જ. નવો નથી, પણ લુપ્ત થઈ જાય. એટલે કોને બોલી તો મેં એ તો ખબર જ નથી. ના કોણ બોલેલું નથી. ત્યાં બોલવું તો સૌથી પહેલો ત્રિમંત્ર દાદા ભગવાન બોલ્યો એવું કહી શકાય, કારણ કે એમના થ્રુ બહાર પડેલો. એમના થ્રુ બહાર પડેલો સૌથી પહેલો હોય તો દાદા ભગવાન. બીજા તો ખબર નથી, કારણ કે બીજા અલગ અલગ રીતે બધા આવે અને કરે. વાત નહીં કેના સમજે? એટલે એક્ઝેક્ટ ના કહેવાય. એટલે ધારો કે પહેલું બોલવું હતું, કારણ કે એના પહેલા હું હતો ને એના પછી પણ હું નથી રહ્યો, એટલે પહેલો હું જ એવું જ બોલીશ કે સાચું છે. સાચું નહીં કે ના સમજાય? આગલી સેકન્ડે હું નહીં હોઉં, બીજી સેકન્ડે આવું તો હું મંત્ર બોલાવું એટલે બોલું હું જ બોલું છું એવું કહેવાય કે ના કહેવાય? પછી સેકન્ડ હું નહીં આવું તું બોલીશ તો તે બોલે એવું કહેવાશે બધી વસ્તુ. એટલે એની સાપેક્ષા સમજવી પડે. મારી સાપેક્ષા અપેક્ષા એ બધો વિષય બહુ અઘરો પડી જાય. વાત સમજાય કે ના સમજાય? બહુ મોટું સાયન્સ છે. વાત
એટલે આપણે અત્યારે દાદા ભગવાન બોલ્યા તો સૌથી પહેલો મંત્ર ભાવથી હાર્ટી એ દાદા ભગવાન બોલ્યા છે. અને આ મંત્ર દાદા ભગવાને ખુલ્લો કર્યો છે, પણ આ પહેલાના સમયમાં પણ હતો જ. નવો મંત્ર નથી, લુપ્ત થઈ ગયો હતો. આ લુપ્ત થઈ ગયો, લુપ્ત થઈ ગયો હતો. એ એના મંત્ર આ શું ને, જેમ ભૂકંપ આવે, સુનામી આવે, યુદ્ધ થાય, બીજું થાય, બધું વિનાશ થઈ જાય કે ના થઈ જાય, લુપ્ત થઈ જાય. પાછું અમુક સમય પછી પાછું ખુલ્લું થાય છે. ભાઈ સમજાય કે ના સમજાય? चलो चलो पूछो। लास्ट में मुझे बुखार था और मैंने मुझे कहा था कि एडॉप्ट कर दे और मॉनिटर जो है वो है ना मतलब पूरा क्रेडिट छूट गया। तो उसने मुझे बोला, उसने मुझे पूछा कि तेरा सारा वर्क हो गया तो इंग्लिश की नोटबुक दे दे। मैंने सुना नहीं क्योंकि मेरी थोड़ी तबीयत खराब थी, तो मैंने उसको जवाब नहीं दिया। तो मैं हेड अप कर रहा था, तो अभी वो बैंक को जाके बोलता है जब दूसरे नाम थे इंग्लिश के नहीं थे, तो मैं मॉनिटर को मैं बोलती हूँ कि क्या हुआ, तो उसने मुझे बोला एक बार मैं तुझे बोलते तूने सुना नहीं, तो उसने मैं क्या करूँ? उसमें क्या जानना है आपको? ऐसे मैम को बोलूँ फिर वो मुझे बोलता है कि तू सुन ले। मैम आपको काटती है? हाँ। तो मेरे को ऐसी चीज बता कि मेरे को बुखार था, મને તાવ હતો, એટલે મારું ધ્યાન નથી રહ્યું એટલું બધું, અને મેં અમુક વસ્તુ કરી એટલે પેલા મને આવું કીધું, મેં આમ કર્યું એટલે પછી એને આ બધું હેન્ડલ કર્યું બધું. વખત નહીં રહ્યો क्योंकि वो ऐसा लगता है कि मैं झूठ बोल रहा हूँ और वो मॉनिटर की बात मानते हैं। आज આપણે કોઈની વાત માને કે ના મને ટીચર આપણે આટલી રીતે સ્પષ્ટ કરી દીધું હતું, સાચું ને? એ પછી આપણને સાંભળે ને મોનિટરની વાત સાંભળે, સાચું ને? એટલું સ્પષ્ટ કહેવાય કે મેડમ તમે મને સોંપેલું છે, તમે મોનિટરને નથી સોંપ્યું, સાચું ને? મોનિટરને નથી સોંપ્યું, મને સોંપ્યું છે. મને છે તેમ છતાં મારી તબિયત એવી હતી કે મને બેસાડ્યું કે હું હવે કન્ટેક્ટ કરું છું, તો મારા પછીનો પ્રોબ્લેમ થયો છે, મારાથી નથી થયો, સ્પષ્ટ કહી દેવું, એમાં આવી નહીં ના કહેવું, સાચું ને? સ્પષ્ટ કરવાનું. એટલે આપણા અવાજમાં સહેજ રડવું જોઈએ, આપણે ગુસ્સો ના જોઈએ પણ રડવું જોઈએ, સ્પષ્ટતા. ખુશી બરાબર છે? જ્યોતિ તારે કશું નથી પૂછ્યું તો શિબિરમાં આવી છે, પૂછવાનું નહીં. તારે આગળ માઇક આપો, આગળ વધવું છે કે નથી વધવું? હા તો પૂછો, વાતચીત કરો. તમારું જે એજ્યુકેશન જે તમારી કેરિયર બનાવશે, લાઈફ બનાવશે, કેરિયર બનાવશે, લાઈફ બનાવશે, પણ તમે પરવશ થઈ જશો. તમે સારું ભણશો, ડોક્ટર એન્જિનિયર બનશો, સાચું ને? તો તમને અમુક લેવલના પૈસા આપશે કે 5-50 લાખ રૂપિયા આપશે તમને, પણ 8-10 કલાક થાય તો ડોક્ટર 24 કલાક એને આપી દીધા, તમારા માટે કશું નહીં. સાચું ને? આ શિબિર છે, આ સત્સંગ છે તમારા માટે. આપણે પૂછવાનું નો ડાઉટ આપણી શૈલીથી જુદું છે. આપણા મા બાપ જોડે જઈ રહ્યા છીએ, આપણા ઘર જોડે જઈ રહ્યા છીએ, આપણા બા દાદા જોડે રહ્યા છીએ, આપણું કલ્ચર જુદું છે, આ શિબિરનું કલ્ચર જુદું છે. વાંચો ને જણા સમજાય. એટલે તને માહોલ બનશે નહીં, પણ છે તારે બનાવવો પડશે, તારે ઓલરાઉન્ડર થવું પડશે, બધી રીતે તૈયાર થવું પડશે. જો આ નાના છોકરાઓ કેટલા બધા પ્રશ્ન કર્યો, જો આ તો ચિઠ્ઠી આપી, તો શું તને જીવનમાં પ્રોબ્લેમ નથી? પ્રોબ્લેમ છે. સાચું ને? ઘણી બધી વસ્તુ તારા પ્રમાણે નહીં કરતી હોય કે તથ્ય છે. વાતો ને કે ના સમજાય? ઘણી બધી વસ્તુ તારી મમ્મી તને નહીં સમજી શકતી હોય, બની શકે જ ના બની શકે, તારા પપ્પા પણ ના સમજી શકે, તારા મેડમ છે એ પણ ના સમજી શકે, તારા ફ્રેન્ડ પણ ના સમજી શકે. પ્રશ્ન કહેવાય કે ના કહેવાય? તો પછી પૂછવાનો ભાગ રહે કે ના? સાચું ને કે ના સમજાય? પૂછવું સારું, સરળ સંગો તારા. હા બોલો. મારા ક્લાસમેટ માની છે, એમાં રોજ હેરાન કરે અને કોઈ હું મેમને કમ્પ્લેન કરવા જાઉં તો મેમ મારી કમ્પ્લેન ના સાંભળે. બરાબર. પણ તું કમ્પ્લેન કરી દે છે ને? હા. બસ પતી ગયું. તારે જેમ છે તેમ કહી દેવાનું, પછી ના સાંભળે તો વાંધો નહીં, મેડમને કહી દેવાનું જેમ છે.
હું પેરેન્ટ્સને બોલાવીને હું મેમ પેરેન્ટ્સ મમ્મી મેમ ના કે તો બી મેમ કઈ ના સાંભળે અને મારી સાઈડ લે. શું કહે છે? મેડમ ને કહું પણ મેડમ ના સાંભળે તેની સાઈડ. હા તો તારા પેરેન્ટ્સ ને કહેવાનું હતું, તારા પેરેન્ટ્સ પેરેન્ટ્સને કહીને મેડમને કહેવડાવડાવું તો બી મેડમ બીજા દિવસે એને કઈ ના બોલે. કઈ ના બોલે. આપણે તારા પેરેન્ટ્સ ને કહી દીધું બસ પતી ગયું. વાંચો ને પછી તો હેરાન નથી કરતી કે પછી એ કરે છે પછી બી કરે છે. તો ભાઈ કઈ તારી ખાસ ફ્રેન્ડ હશે, તારા વિના ચાલે નહીં. તો તું એ ગમત જ કરે છે, તું એને હેરાન કરે છે, તું એટલી નથી કરતી. તું જે રીતે દેખાય છે. શું કહે છે? મારી બેસ્ટ ફ્રેન્ડ નથી. બેસ્ટ ફ્રેન્ડ નથી પણ તું હળી તો કરીશ. તું હળી કરે છે કે નથી કરતી? નથી કરતી. હું આમ હેન્ડવોશ કરવા જતી હોઉં તો મને ધક્કો માર દે. બસ આપણે પેરેન્ટ્સ ને કહી દેવાનું ને ટીચર ને કહી દેવાનું, બીજું આપણે કરવાનું કેવું નથી. હા છે ને? તો આપણા જે હવે ભવિષ્ય તીર્થંકર છે શ્રી પદ્મનાભ પ્રભુ, તો એમની કઈ પેલી સ્ટોરી હતી, તો એકવાર સ્ટોરી સ્ટોરીથી શું ફાયદો તમને જીયા? મારે છે ને જાણવી છે, કેમ કે મેં અબ્બા સ્કૂલમાં ભણતું તો ત્યાં છે ને મેમે અમને કીધી હતી સ્ટોરી, પણ મને છે ને એકદમ એટલી યાદ હા, તને તારા જીવનમાં જે પ્રોબ્લેમ છે તે આપણે ઇતિહાસ ભૂગોળમાં નથી જોવાનું. તું તો ફ્યુચરમાં જતી રહે છે, ફ્યુચરમાં ગયા એટલે તારા પ્રોબ્લેમ ઉભા થશે. જીયા વાત સમજે ને? આ સમજે આપણે ફ્યુચરમાં નથી જવાનું. એ કેવી રીતે બન્યું એવું મારે જાણવું. તો આ દાદા ભગવાન એક પદ્મનાભ પ્રભુ છે. દાદા ભગવાન પદ્મનાભ પ્રભુ કે છે એક પદ્મનાભ પ્રભુ છે, બીજું કોઈ નથી. જેમ તારું અત્યારે આ ડેવલપમેન્ટ છે કે નહીં, પછી 20-25 વર્ષ પછી આવું ડેવલપમેન્ટ રહેશે કે અલગ રહેશે? અલગ થશે કે નહીં? પછી 25-30 વર્ષ પછી આવું રહેશે કે વેલ્યુ રહેશે? પછી 60 વર્ષ 70 વર્ષ પછી આ તો નહીં બના બધું આપણું તારું કેરેક્ટર બદલાઈ જશે. અત્યારે તું દીકરી તરીકે છે, ભણી ગણીને હોશિયાર થઈ તો ડોક્ટર થઈ ગઈ. વાંચું ને? પછી ડોક્ટર થઈ છે એટલે બેડ વાજે વાગશે એટલે કોઈની પત્ની થઈ ગઈ. વાંચું ને? અને બાળક થશે એટલે કોઈની મમ્મી થઈ ગઈ. વાંચું ને કે ના સમજાય? પછી એ બાળક મોટું થશે અને ભણશે. વાંચું ને કે ના સમજાય? અને એના લગ્ન થશે તું સાસુ થઈ ગઈ. પછી એના બાળક થશે તો તું બા થઈ ગઈ. અને પછી કરતા કરતા 70-80 ની વર્ષે માજી થઈ ગઈ, પછી એક્સપાયર થઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? આ દાદા ભગવાન ની અંદર આવા ગુણધર્મો છે. એ દાદા ભગવાન આવતી 24 ના પહેલા તીર્થંકર પદ્મનાભ તરીકે બનવાના છે. દાદા ભગવાન પદ્મનાભ તરીકે બનવાના છે. આ હિસ્ટ્રી તને કહી શકાય. બીજી બધી વસ્તુ પણ કહી શકાય. ભવિષ્યની અંદર જવાય નહીં, એને દાખલાથી સમજવું. અને બીજું હતું કે આપણે જે 9 કલમમાં જે 8મી કલમ છે ને, હે દાદા ભગવાન મને કોઈ પણ પેટ હરી જીવાત્મા પ્રત્યક્ષ સગત પરોક્ષ જીવન સગત મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવણવાદ અપરાધ અવિનય ન કરાય ન કરાવાય તે કર્તવ્ય પ્રત્યેનો અનુમોદાય એવી કરો. એમાં છે ને થોડું કન્ફ્યુઝિંગ હતું, બીજી કોઈ સમજાવવાનું પેલું પ્રત્યક્ષ સગત પરોક્ષ જીવન સગત મૃત્યુ પામેલા, એટલે એ બધું એક જેવું છે ને, એમાં ડિફરન્સ કે આ અલગ અલગ બધાનો ડેવલપમેન્ટ છે. વાંચું ને કેવા સમજાય? જીવતા અથવા મરેલા. વાંચું ને કેવા સમજાય? એ રીતે પ્રત્યક્ષ અને અપરોક્ષ છે. વાંચું ને કે આ બધા પર્યાયવાચી શબ્દો છે. વાંચું ને આમ સેમ લાગે પણ સેમ નથી, અલગ અલગ છે. વાંચું ને કેવા સમજાય? આ ધારો કે આપણે એક લઈએ વિવેક લઈએ, સદવિવેક લઈએ,
વિનય લઈએ, પરમ વિનય લઈએ, એનો ઇંગ્લિશમાં શું થાય? વિવેક, સદવિવેક, વિનય, પરમ વિનય, અને ઇંગ્લિશમાં શું થાય? એટલે રિસ્પેક્ટ જ બોલીશું, હાઈલી રિસ્પેક્ટ, બસ એનાથી વધારે નહીં બોલી શકો. આ ગુજરાતી ભાષા છે કે પર્યાયવાચી શબ્દો છે બધા, અલગ અલગ કેટેગરી માટેના અલગ અલગ શબ્દો છે બધા. જીવતા અને મરેલા, પ્રત્યક્ષ અને પરોક્ષ, એટલે એનો પ્રત્યક્ષ એટલે હાજર ને ગેરહાજર છે તમારે. તો જીવન તો મરેલો પેલો તો મરેલો માણસ છે, પેલો છે આ તાર ભાઈ હાજર ના હોય તો આડું બોલે તો એ ગેરહાજર થયો તમારો, અને હાજર છે તો તું બોલે તો એ હાજર થયો તમારો. આ શું ને કેના સમજાય? એટલે આ બધા પર્યાયવાચી શબ્દ છે. આપણે એ પર્યાયવાચી શબ્દ જે મૂકવામાં આવે છે એ ઘણી બધી રીતે મૂકવામાં આવે છે. હા સમજે ને? એટલે એમ કે ને કે ભાઈ કે પહેલા ધોરણથી લઈને કોલેજના જે હોય બધા એ બધાને સમજી શકાય એવી રીતના વાક્યો મૂકવા પડે. વાત સમજે કે ના સમજાય? અમુક લોકોને જીવતા અને મરેલાથી સમજવું પડે. હા સમજે ને? અમુક લોકો જે શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે બીજું પ્રત્યક્ષ અને પરોક્ષ સમજ પડે. વાત સમજે કે ના સમજાય? એટલે બધા અમુક પર્યાયવાચી શબ્દો, અધર શબ્દો મૂકવા પડે, અને એ રીતે એ આખો વિષય ક્લિયર થાય. એ દાદા ભગવાન કોઈ પણ દેદાર જીવાત્માનો પ્રત્યક્ષ અને પરોક્ષ, જીવન તમે મૃત્યુ કરવાનો, કોઈનો પણ અવારનવાર લકડા દોકડી ન કરાય, ન કરાય, કરતા પછી એ આખું એવું વાક્ય બને તમારે. વાંચો ને કે આ રીતે છે. સમજાય કે ના સમજાય? બોલો બીજું કઈ? ટાઈમ થવા જો આજે તમે એટલા સરસ કરતો બધા બધાને હોવાનો થયો. એક કામ કરજો, તમે જે કરતો પૂછા હોય તમે જે જવાબ આપ્યા હોય જવાબ તમે તમારા જવાબ દેજો. તમે જે કરવાનું ભેગું થયેલા છે, ગુસ્સો આવે છે, કોઈ પણ પદો તમે શું કરવાનું બીજું તમે લખી લેજો. આ લખીને તમારે કરવાનું અત્યારે ચાલુ કરશે. અત્યારથી દાદા ભગવાનનું પુસ્તક તમે ક્યારથી કરશો? ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર તમે દવા આપે, તમે દવા ખાઓ, પછી ખાઓ, ખાવી પડે ને કયું લિખવાનું એટલે તમે લખી લેજો કે મને આ પ્રશ્ન પૂછ્યો એટલે મને દેવે દાદા જવાબ આપ્યા તો મારે હવે અત્યારથી આ તમારે બરાબર છે. પાકો બધાને સમજાયો તમે પ્રશ્ન ખૂબ સુંદર પૂછ્યા છે. આવા પ્રશ્નો લઈને આવજો. આપણને શું થાય છે ને એ આપણે લેવાનું. આ પેટમાં દુખતું હોય બરાબર, ડોક્ટરે પૂછે તમે શું ભણ્યા હતા? આપણે કામ લાગે ભલે પેટમાં દુખે છે, દવા આપો, મટી જાય ખરું કે તમે આવા પ્રશ્નો બધા પૂછજો. અને દાદા ભગવાન કહે તમારી ઉંમર નાની છે તો તમારી સમજ કઈ નાની છે ના, સમજ તો આપણે વિકાસમાં આપણે નહીં પામે. દાદામાં શું એ ખબર છે? હવે આ ઉંમર તમારી 8 થી 14 વર્ષ થઈ તો ગયા હતા ને 80 વર્ષ ક્યાં ગયા? 80 વર્ષ જાઓ તો આ વર્ષ ક્યાં તમે કેટલા વર્ષ થયા? આ તમે ગયા અવતાર મહિનામાં અને આ અવતારમાં આ મહિના ખરું બોલો. આટલી નાની ઉંમરમાં આટલા સરસ આટલું થાય, આટલું તમને આવે એમને નથી આવતી. કે અત્યારનું આટલું બધું છે ને ડેવલપમેન્ટ ભેગો લઈને જોઈએ છે. દિવસ તમે એટલું સરસ છે પછી શીખી લેજો, કરી લેજો, અને તમારી સમજ છે ને એટલી બધી વિસ્તાર કરી લેજો ને કે તમને પોતાને છે ને અંદર એટલો આનંદ રહે. જીવનની ગમે એ પરિસ્થિતિ આવે આપણને કોઈ મુશ્કેલી પડે નહીં. ખબર છે મને આ લોકોને વધારે ખોટું ભય લાગે ને વધારે ભય ના લાગે ને એવો આપણે તો બધા મોકલવા છે. તમારી ઈચ્છા ખરી કે એવું? હા ચાલો ભૂખ લાગી છે બધા આપણે જઈએ. આ બોલે સાંભળી લીધા.
5 વાર કીર્તન ભક્તિ બોલાય પછી આપણે માઈક આ બધી સામગ્રી રહે હવે આ બધી સામગ્રી 5 વાર કીર્તન ભક્તિ બોલાય અને આ લોકો બોલાય માઈક માં બોલ દે 5 વાર કીર્તન ભક્તિ બોલાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 જો હવે આ છે ને ચોપડીનું જગત કલ્યાણ ભાવના છે ને હવે તું બોલાવજે માઈક માં તો અહીંયા જો પાછળ છે પાછળ લખ્યું કે ના બસ એ હવે ના હવે તું આગળ આવી આગળ તો દરેક પાસે બોલાવવાનું છે તો બોલજો એ જોઈને બોલજો જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય